ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, પોષ માસની પવિત્ર પૂર્ણિમાના આ કલ્યાણકારી દિવસે સૌપ્રથમ આપ સૌને હૃદયપૂર્વક જય સત્યનારાયણ ભગવાન। મિત્રો, પોષ પૂર્ણિમા એ માત્ર એક તિથિ નથી, પરંતુ ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાનને યાદ કરવાનો અતિ વિશેષ અવસર છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે પોષ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળવાથી અને પાઠ કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદભાગ્યનો વસવાટ થાય છે। આ દિવસે કરેલું વ્રત અને કથા અનેક જન્મોના પાપોનો નાશ કરે છે અને ભગવાનની કૃપા અચૂક પ્રાપ્ત કરાવે છે। સત્યનારાયણ ભગવાન સત્યના સ્વરૂપ છે। તેઓ કોઈ ભેદભાવ કરતા નથી, ન ગરીબી અમીરી જુએ છે, ન જાતપાત। તેઓ તો માત્ર સાચા મનની શ્રદ્ધા જુએ છે। જે વ્યક્તિ જીવનમાં દુઃખ, કષ્ટ, આર્થિક સમસ્યા, પારિવારિક કલેશ કે માનસિક અશાંતિથી ઘેરાયેલો હોય, તેના માટે સત્યનારાયણ કથા આશાનો દીવો બની જાય છે। કહેવાય છે કે ભગવાન સત્યનારાયણની કથા સાંભળતા સમયે જો મન એકાગ્ર રાખીને ભગવાનનું સ્મરણ કરવામાં આવે તો ઘર ઘરમાં સાક્ષાત નારાયણની હાજરી અનુભવી શકાય છે। તેથી મિત્રો, આજે આ પવિત્ર પોષ પૂર્ણિમાના દિવસે તમામ ચિંતાઓને એક બાજુ મૂકીને મન, વચન અને કર્મથી ભગવાન સત્યનારાયણમાં તલ્લીન થાઓ। કથાને માત્ર સાંભળવાની નથી, પરંતુ તેને હૃદયમાં ઉતારવાની છે, કારણ કે આ કથા જીવન બદલાવાની શક્તિ ધરાવે છે। ચાલો તો હવે વિલંબ કર્યા વિના દિવ્ય ફળ આપનારી, કલ્યાણકારી અને ચમત્કારિક સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથાનો આરંભ કરીએ। તો મિત્રો, આજે આપણે દર પૂર્ણિમાએ સાંભળવામાં આવતી ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાના છીએ। અને મિત્રો, જો કથા અધૂરી સાંભળીએ તો આપણું જ્ઞાન પણ અધૂરું રહી જાય છે। તેથી કથાને છેલ્લે સુધી જરૂર સાંભળજો અને કોમેન્ટ બોક્સમાં જય સત્યનારાયણ અવશ્ય લખી લેજો। અને જો તમે ચાહો છો કે આ કથાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો વિડીયોને એક લાઇક પણ કરી લેજો। મિત્રો, આ કથાના કુલ 5 અધ્યાય છે અને એ 5 અધ્યાય આપણે એક પછી એક સાંભળીશું। તો બોલો સત્યનારાયણ ભગવાન કી જય। એક અધ્યાય પૂરો થાય એટલે આપણે ભગવાન સત્યનારાયણની જય બોલીશું। તમે સત્યનારાયણને ભગવાનની જય કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો। તો ચાલો પ્રથમ અધ્યાયની શરૂઆત કરીએ। તો અધ્યાય 1। નૈમિષારણ્ય તીર્થક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા। તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સૂતજી પણ ત્યાં બિરાજમાન હતા। શૌનક વગેરે ઋષિઓએ શ્રી સૂતજીને પૂછ્યું કે હે મહામુનિ, વ્રત અથવા તપથી કયું વાંછિત ફળ પ્રાપ્ત થાય છે, તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો। શ્રી સૂતજીએ કહ્યું કે એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો। એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું। એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનારા યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા। ત્યાં તેમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વ જન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા। આ જોઈ નારદજી વિચારવા લાગ્યા કે એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના આ દુઃખો દૂર થઈ શકે। એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં ગયા। ત્યાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલા ધારણ કરનાર શુક્લ વર્ણ ચતુર્ભુજ શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા। મન વાણીથી પર આદિ, મધ્ય અને અંત રહિત અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતાં ગુણાત્મા, ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈને નારદજી બોલ્યા કે હું આપને વંદન કરું છું। શ્રી ભગવાન બોલ્યા કે હે ભાગ્યશાળી, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કંઈ હોય તે સઘળું કહો, હું તમને બધું જ જણાવીશ। ત્યારે નારદ બોલ્યા કે હે ભગવાન, પૃથ્વી ઉપર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે। એ દુઃખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરી મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું। શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે હે નારદ, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછો છે। શું કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું, તે સાંભળો। મનુષ્યલોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્બલ,
તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે. એ વત્સ, તારા પરના પ્રેમના કારણે હું તને એ કહું છું, અને એ છે સત્યનારાયણનું વ્રત. યોગ્ય વિધિ વિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે. ભગવાનના આ વાક્યો સાંભળી નારદ બોલ્યા કે આ વ્રતનું ફળ શું, એની વિધિ શું છે, એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્રદ્ધાથી પૂર્ણિમાના દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઇષ્ટ મિત્રો અને સગાવાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ. સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો જોઈએ અને પોતે પણ લેવો. આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા બધા પોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય બીજો. આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મય જણાવતા શ્રી સુતજીએ શૌનક આદિ ઋષિઓને કહ્યું કે આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું હતું તેની કથા કહું છું. હે ઋષિઓ, અત્યંત રમણીય કાશીનગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો. એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું કે હે પ્રિય, તમે અત્યંત દિને દિન બની રોજે રોજ શા માટે ભિક્ષા માંગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું કે હું બહુ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું. જો આ કષ્ટમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરીને મને અવશ્ય કહો. વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા કે હે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનું જ પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી ઉપર સ્વર્ગનું સુખ મેળવે છે. તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો. આથી રાત્રે તેને બરાબર ઊંઘ પણ ના આવી. બીજા દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો. તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું. તે ધન વડે શતાનંદે ભાઈબંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો. ત્યારથી તે દર મહિનાની પૂર્ણિમાએ સત્યનારાયણનું વ્રત કરતો. એ રીતે બધા દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્બલ મોક્ષને પ્રાપ્ત થયો. શ્રી સુતજી બોલ્યા કે હે ઋષિમુનિઓ, શ્રી વિષ્ણુ ભગવાનને યોગીરાજ નારદજીએ જે કંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે. બીજું વધારે તમારે શું સાંભળવું છે? શૌનકાદિ ઋષિઓએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, અમને એ પણ જાણવાની ઈચ્છા છે કે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ પૃથ્વી ઉપર એ વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. તો કૃપા કરીને તે અમને કહો. ત્યારે શ્રી સુતજી બોલ્યા કે ઋષિઓ, એક સમય આ બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કાઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને તેમને નમન કરી કાઠિયારાએ પૂછ્યું કે હે બ્રાહ્મણ, આપ આ શું કરી રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે છે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો. કાઠિયારાની આવી વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું કે બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. એની કૃપાથી જ મને ધન ધાન્ય આદિ સર્વ પ્રાપ્ત થયું છે. તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કાઠિયારો ઘણો ખુશ થઈ ગયો અને પ્રસાદ લઈ તથા પાણી પી લાકડાનો ભારો માથે મૂકી
હું પણ આ વ્રત કરીશ એમ વિચારતો નગરમાં એના સદભાગ્ય જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે કાઠિયારાને તેના લાકડાનો રોજ કરતાં બમણો ભાવ મળ્યો. આ પછી ખુશ થઈ સારા પાકા કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો. આ પછી પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષપદને પ્રાપ્ત થયો. તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 3. શ્રી સુતજી બોલ્યા કે મુનિ શ્રેષ્ઠ, હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઘણા સમય પહેલાંની વાત છે. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુકોને દાન આપતો. આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું. તે જ સમયે એક શેઠ વ્યાપાર માટે ઘણું ધન લઈ ત્યાં આવી પહોંચ્યો. પોતાના વાહનને માલ સહિત કિનારા પર રાખી રાજાની પાસે આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું, હે રાજા, ભક્તિપૂર્ણ મનથી આપ આ શું કરી રહ્યા છો? એ કરવાથી શું ફળ મળે છે? એ બધું આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો. ત્યારે રાજાએ કહ્યું કે હે શેઠ, અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ. રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું કે હે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે અમને પણ સંતતિ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો જરૂર એ વ્રત હું કરીશ. આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિશે બધું જ કહ્યું. પછી શેઠે કહ્યું કે સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતાન થશે ત્યારે અવશ્ય કરીશ. એક દિવસ તેની ધર્મપરાયણ પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ. 10મા મહિને એક સુંદર કન્યાને તેને જન્મ આપ્યો. તે કન્યા રોજ રોજ શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. આ પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું કે આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી? ત્યારે શેઠે કહ્યું કે અત્યારે વેપારમાં તેજીના લીધે નવરાશ નથી. પુત્રીના લગ્ન સમયે કરી લેશું. આ રીતે પોતાની પત્નીને દિલાસો આપી વેપાર અર્થે એ શેઠ બીજા નગરમાં ચાલ્યો ગયો. સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતા જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે. શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો. એક સુંદર શરીરવાળા અને ગુણવાન વેશપુત્રને જોઈ વિવાહની વાત પાકી કરી આવ્યો. શેઠે સંતુષ્ટ મનથી જ જ્ઞાતિજનો સાથે રાખી તે શાહુકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્ય શેઠ આ સમયે પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા. કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઈને રત્નાસાપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો. તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન દરુણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ. અને થોડી જ વારમાં એક ચોર કોઈ રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ શેઠ અને તેનો જમાઈ જ્યાં હતા ત્યાં આવી પહોંચ્યો. રાજાના સિપાહીઓએ એ ચોરના પાછળ પડ્યા હતા. તે જોઈ તે ચોર ડરી ગયો અને તેને ચોરેલું ધન ત્યાં નાખી દીધું જ્યાં વેપારી શેઠ અને તેનો જમાઈ હતા, અને ચોર ત્યાંથી ભાગી ગયો. જ્યાં એ બંને હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું. આથી એ બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને રાજાને કહ્યું કે હે પ્રભુ, આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષ હાજર છે.
સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા. તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું. સત્યનારાયણ ભગવાનના શ્રાપના લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ. ઘરમાં જે કંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા. ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માંગવા ચિત્ત બ્રહ્મ થઈ ઘર ઘર ભટકવા લાગી. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું. સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે આવ્યા. માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું કે હે પુત્રી, આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી? તું મનમાન્યું કેમ કરે છે? કલાવતીએ શાંત સ્વરે કહ્યું કે માં, એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે. કલાવતીના વચન સાંભળી લીલાવતીને સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું અને તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાળા સાથે આ વ્રત પૂર્ણ કર્યું. લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી વારંવાર વિનંતી કરી કે હે પ્રભુ, આપ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો. તેમના અપરાધ ક્ષમા કરવામાં આપ જ સમર્થ છો. ત્યારે વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને એ જ રાત્રે સ્વપ્નમાં આવીને કહ્યું કે હે રાજન, પેલા બંને બંદીવાન વાણિકોને જેલમાંથી મુક્ત કર. જે કંઈ ધન તેમનું લીધું છે તે તરત જ પાછું આપી દે. જો તું નહીં ચેતીશ તો ધનપુત્ર સહિત તારા રાજ્યનો નાશ કરીશ. આમ કહીને ભગવાન અદૃશ્ય થયા. સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વાણિક મહાજનને પોતાની સમક્ષ લાવવામાં આવે. રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું કે બંને વાણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે. બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિહોળ બની મૌન રહ્યા. ત્યારે રાજાએ કહ્યું કે તમને આ દરુણ દુઃખ દેવના પ્રકોપને લીધે ભોગવવું પડ્યું, પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી. હજામત તથા સ્નાન આદિ કરાવી વસ્ત્રાલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું કે હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ. રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું એમ કહી તે બંને વેશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 4. શ્રુતિજી બોલ્યા કે યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિ વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. આ વેપારીઓને થોડી દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા કે હે શેઠ, તમારી આ હોડીમાં શું ભર્યું છે? ઘણા ધનથી છલકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું કે હે સાધુ, તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો વેલા પાંદડા જ ભરેલા છે. સત્યદેવ ભગવાને આ વેપારીઓની આવી કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું કે સારું ભાઈ, તમારી વાત સાચી પડે. એમ કહી સાધુ વેશધારી ભગવાન સત્યનારાયણ આગળ જઈને એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા. દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો. એને હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન ઉપર ઢળી પડ્યો. શેઠની આવી દશા જોઈ એના જમાઈએ કહ્યું કે હે પિતા, આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહારાજના શાપના લીધે થઈ રહ્યું છે, એમાં શંકા નથી. આપ એના શરણે જાઓ, એ સર્વશક્તિમાન છે અને એ કંઈ પણ કરી શકે છે. જમાઈના આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા કે હે ભગવાન, હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો. આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યો. વેપારીઓને
રડતા જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું કે હે શેઠ, વિલાપ ન કર, મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા ન કરી, મિથ્યા વચનો બોલ્યો. આથી જ હે દુર્બુદ્ધિ, તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા. સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ, સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આ આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી. તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું? વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ. શેઠના ભક્તિયુક્ત વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા. ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ. સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. નગર દેખાતા જ શેઠે પોતાના જમાઈને કહ્યું કે જુઓ મારું રત્નાપુરી. અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો. દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું કે શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે. દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા કરીને જલ્દી આવી જજે. કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા કરી, પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ. પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને એની હોડી સહિત અદૃશ્ય કરી દીધો. કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન ઉપર ઢળી પડી. કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદૃશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું કે આ તે કેવું આશ્ચર્ય! હોડી ચલાવનાર નાવિકો પણ સૌ ચિંતાતુર થયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. જરાવારમાં જમાઈ સાથે હોડી કઈ રીતે અદૃશ્ય થઈ ગઈ. કોણ જાણે કયા દેવની અવગણના થઈ, મને કંઈ ખબર પડતી નથી. સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે? આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું. કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો. કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સપ્તાપતા તે ધર્મવિદ્ધ સજ્જન વાણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો કે આ ઘટના કયા દેવના કોપને લીધે બની. ભગવાન સત્યદેવની માયાથી અમે બ્રહ્માંડમાં પડ્યા છીએ એમ માની શેઠ પોતાના સગાવાલાને બોલાવી સંકલ્પ કર્યો કે આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દિનજનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું કે પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી. આથી જ તેનો પતિ તે જોઈ શકતી નથી. જો તે ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો એને તેનો પતિ તરત જ પ્રાપ્ત થશે, એમાં સંશય નથી. કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ એનો પતિ અંતર ધ્યાન થયો હતો ત્યાં આવી. પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું કે ચાલો હવે ઘરે જઈએ, વિલંબ શા માટે કરો છો? કલાવતીની વાત સાંભળી શેઠ પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું. આ પછી પણ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો. આ વ્રતના પ્રતાપથી શેઠ આ લોકના સગળા સુખો ભોગવી અંતે વૈકુંઠદા ધામમાં પહોંચ્યો. તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 5. આગળ સુતજીએ કહ્યું કે આ પછીનું ચરિત્ર પણ ધ્યાનપૂર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામનો રાજા હતો. તેને શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું. એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો.
તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. રાજા અભિમાનના કારણે ન તો ત્યાં ગયો કે ન તો તેને ભગવાનને હાથ જોડ્યા. પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો. પ્રસાદની નકારવાના લીધે રાજાના 100 પુત્રો, ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું. આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો, શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી જ્યાં પેલા ગોવાળો સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઓ. આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણી ભક્તિ કરી અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું, પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી તે ધન ધાન્ય પુત્ર પુત્રાદિથી સંપન્ન થઈ ગયો અને આ લોકના બધા સુખો ભોગવી અંતે વૈકુંઠવાસી થયો. પરમ દુર્બલ સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારું ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ પણ કરે છે, તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે. દરિદ્ર હોય તે ધનવાન બને છે, કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે. ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે. હે મહર્ષિ, હે બ્રાહ્મણો, આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે. આ ઘોર કળિયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે. એ શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે, તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે. હે મુનેશ્વરો, જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો. કાશીનગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમપદ પ્રાપ્ત થયું. લાકડા વેચનાર પેલો કાઠિયારો કેવટ થયો, જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ ગયો. ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો. તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું. પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ સ્વયંભૂમનું બન્યા. તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા. તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. તો મિત્રો, આપ સૌએ આજે ભગવાન સત્યનારાયણની આ પવિત્ર અને કલ્યાણકારી કથા શ્રદ્ધાપૂર્વક સાંભળી. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ મનુષ્ય સત્ય, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ કથા સાંભળે છે તેના જીવનમાંથી ધીમે ધીમે દુઃખ, દરિદ્રતા, રોગ અને કલેશ દૂર થવા લાગ્યા છે. સત્યનારાયણ ભગવાન આપણને આ કથાના માધ્યમથી એક જ મહાન સંદેશ આપે છે કે જીવનમાં સત્યનો માર્ગ ક્યારેય ન છોડવો, ભગવાન પર અડગ વિશ્વાસ રાખવો અને મળેલી સમૃદ્ધિમાં અહંકાર ન કરવો. જે વ્યક્તિએ ભગવાનની પ્રતિજ્ઞા પૂર્ણ કરી હોય પરંતુ પશ્ચાતાપ સાથે ભગવાનની શરણાગતિ સ્વીકારી હોય, તેના પર પણ ભગવાન પોતાની કૃપા વરસાવે છે. આ કથા આપણને યાદ અપાવે છે કે ભગવાન કોઈને દંડ આપવા માટે નહીં, પરંતુ સુધારવા માટે અને ઉદ્ધાર કરવા માટે અવતરે છે. આજે પોષ પૂર્ણિમાના આ પવિત્ર દિવસે આપણે સૌ ભગવાન શ્રી સત્યનારાયણને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે આપણા ઘરમાં સદાય સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિનો નિવાસ રહે. આપણી બુદ્ધિને સત્યના માર્ગ પર ચાલવાની શક્તિ આપે અને જીવનના દરેક સંકટમાં આપણને સાચો માર્ગ બતાવે. ચાલો આ કથા પૂર્ણ થયા પછી મન, વચન અને કર્મથી ભગવાનનો આભાર માનીએ અને તેમના ચરણોમાં શ્રદ્ધા સાથે આ પ્રાર્થના કરીએ કે સત્યનારાયણ ભગવાન, અમારી ભૂલોને ક્ષમા કરો અને તમારી અખૂટ કૃપા સદાય અમારા પર વરસતી રાખજો. તો મિત્રો, આ કથા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય સત્યનારાયણ ભગવાન લખી લેજો, જેથી આ કથાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને ભગવાનની કૃપા, સત્યનારાયણની કૃપા તમારા ઉપર હંમેશા તમારા સંતાનો ઉપર બની રહે. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.